उत्तर प्रदेश चित्रकूट जिल्ला सरधुआ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ બીજા રાજ્યમાં ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન બાતમી હકીકતને આધારે કતારગામ સ્મૃતિ સોસાયટીના નાકા પાસેથી આરોપી મોહમ્મદ સદ્દામ ઉર્ફે રેહાન મોહમ્મદ મુસ્તકીમ શેખ ઉંમર 34 ધંધો વેપાર રહેવાસી સ્મૃતિ સોસાયટી કતારગામ સુરત મૂળ રહેવાસી લાલડીગી ઉત્તર પ્રદેશ નાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લાના સરધુબા પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર 38/2023 સિપિકો કલમ 366 મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા સરધુબા પોલીસ માણસોને સોંપવા તજવીજ કરી છે। ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી છે કે 9/4/2023ના રોજ કામના આરોપી મોહમ્મદ સદ્દામ ઉર્ફે રેહાન ભોગ બનનારને લગ્ન કરવાના ઈરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફૂસલાવી અપહરણ કરી લઈ છે ને મજકૂર આરોપીને પકડી પાડવા ઉત્તર પ્રદેશ ચિત્રકૂટ જિલ્લા સરધુબા પોલીસના માણસો ક્રાઇમ બ્રાન્ચ સુરતની મદદ લેવામાં આવી હતી જેથી આજરોજ ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા મજકૂર આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આરોપીનો કબજો તથા ભોગ બનનારનો કબજો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લા સરધુબા પોલીસને સોંપવામાં આવેલ છે।